નમો લોયેશવ ત્રિકાળવર્તી અરહંતાણમ. નમો લોયેશવ ત્રિકાળવર્તી સીતાણમ. નમો લોયેશવ ત્રિકાળવર્તી આયર્યાણમ. નમો લોયેશવ ત્રિકાળવર્તી ઉવચ્ચાયણમ. નમો લોયેશવ ત્રિકાળવર્તી શવશાવણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના. કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી. મંગલમ કુંદકુંદાર્યો જૈનધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા સકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે. એગો મેં શશદો અપાજ્ઞાન દર્શન લખણો શેષામે બહિરા ભાવા સવે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. જે જાણતો અહંતને ગુણ દ્રવ્યને પર્યયપણે, એ જીવ જાણે આત્મને તશું મોહ પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત છે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે. જાણે જ કર્મોદય નિર્જરા બદ્ધ તેમજ મોક્ષ ને. ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધ ને. વંદી કહું શ્રુત કેવું નથી તાશમય પ્રાકૃત. ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. હેલો. હેલો, ચાલુ રાખો. અને કોઈ દિવસ અવાજ આવે છે તો જરા પ્લીઝ *6 દબાવીને મ્યુટ કરી નાખજો, તો બધા આપણે સારી રીતે સાંભળી શકીએ. ચેતનભાઈ મ્યુટ કરવાનું છે. થેન્ક યુ. ચેતનભાઈ આપ શરૂ કરી શકો. હેલો. હાજી હાજી. બધા સર્વ મુમુક્ષુ ભાઈઓ બહેનોને સર્વપ્રથમમાં પ્રથમ આપણા 10 લક્ષણી પર્યુષણ બાદ આપણે પ્રથમ વાર ચર્ચા ચાલુ કરીએ છીએ. તો પ્રથમ સર્વ મુમુક્ષુ ભાઈ બહેનોને મારા જય જિનેન્દ્ર, દીક્ષામી દુક્કડમ, ઉત્તમ ક્ષમા. ક્યારે પણ આપણે ચર્ચાઓ ચાલતી હોય ત્યારે કંઈ વાત થઈ હોય તેમાં કોઈક સતી થઈ હોય અથવા આપને ન સમજાણું હોય તો એ બદલ હું સર્વની દેવશાસ્ત્ર ગુરુની સમક્ષ હું ક્ષમા માંગુ છું. એવા પ્રયોજનપૂર્વક આજે આપણે આપણી 17-18 ગાથા ફરીથી ચાલુ કરીએ છીએ. 17-18 ગાથાનો વિષય જે આપણો ચાલે છે એ 17-18 ગાથામાં આપણે 3 રવિવાર પહેલા જે વિષય ચાલેલો એમાં આપણે અનુભવની પ્રક્રિયા ઉપર જરા પરોક્ષ અનુભૂતિ અને પ્રત્યક્ષ અનુભૂતિ ઉપર આપણે ચર્ચા કરેલી હતી. હવે 17-18 ગાથા આપણે અત્યારે 17-18 ગાથા ઉપર જ સ્વાધ્યાય કરીએ છીએ. એમાં મૂળ આપણે 3જા પેરેગ્રાફની ચર્ચા ચાલે છે, એટલે આપણે સળંગ આખી 17-18 ગાથા ઉપર સ્વાધ્યાય આજે કરી લઈએ એટલે જરા રિવિઝન થઈ જાય. 17-18 ગાથા ઘણી પ્રયોજનભૂત છે. એમાં ધ્યેયની અને ધ્યેયપૂર્વક જ્ઞેયની અને જ્ઞેયભૂત આત્માની બધી વાતો એક જ ગાથામાં સમાઈ જાય છે. જ્ઞાનમાં કેવી રીતે જાણવું ચાલી રહ્યું છે, એ જાણવા ઉપરથી શ્રદ્ધા પ્રતીત કેવી રીતે કરે છે, અને જ્ઞાન શ્રદ્ધાપૂર્વક આચરણની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, એ સર્વે પ્રક્રિયા 17-18 ગાથામાં સમાવિષ્ટ છે. આ 17-18 ગાથા એટલી બધી પ્રયોજનભૂત છે અને પૂજ્ય ગુરુદેવ શ્રીને તો ખૂબ પ્રિય હતી. જ્યારે કોઈ પણ વાત ચાલતી હોય ત્યારે 17-18 ગાથાનું કોટેશન પૂજ્ય ગુરુદેવ શ્રી આપતા હતા. એવી અપૂર્વ મંગલમય ગાથા છે. એમાં ગાથામાં મૂળમાં જે ભાવ રહેલો છે એમાં જાણવાના સ્વરૂપથી આ ગાથા ચાલુ થાય છે કે સર્વપ્રથમમાં પ્રથમ જીવે શું કરવું. અનાદિ અપ્રતિબુદ્ધ મિથ્યા દ્રષ્ટિ જીવ હોય તો પણ સર્વપ્રથમમાં પ્રથમ એને કાર્યની શરૂઆત કેવી રીતે કરવી, તો એના માટેની આ અપૂર્વ ગાથા છે. એમાં આચાર્ય ભગવાન સૌથી પહેલા એ જ વાત ફરમાવે છે કે કોઈ મોક્ષાર્થી હોય એટલે કે મોક્ષનો અર્થી હોય, આત્માનો અર્થી હોય, જેને પ્રથમમાં પ્રથમ આત્માની જરૂરિયાત લાગી હોય, જેને આત્માની ગરજ સાયલી હોય,
સંસારથી જેને દુઃખ ભાઈશું હોય અને એને એમ થયું હોય કે મારે હવે કોઈ પણ પ્રવૃત્તિ મારી જે ચાલુ છે એમાં પણ મારે સૌથી પ્રથમ તો આત્માને જાણવાની પ્રવૃત્તિ મારા જ્ઞાન શ્રદ્ધામાં જાણી અને જ્ઞાનમાં જાણી અને શ્રદ્ધામાં પ્રતીત થાય એવું મારું આ જીવન મનુષ્ય ગતિનું કર્તવ્ય છે એવું જે જીવને લાગ્યું છે એવો જે મોક્ષાર્થી જીવ છે કે જેને ખ્યાલ આવ્યો છે કે મારી દશામાં શુભાશુભ ભાવો અનાદિથી વર્તી રહ્યા છે, અનાદિથી અશુભ ભાવની પ્રવૃત્તિથી તો હું વિરક્ત થવાનો પ્રયત્ન કરી જ રહ્યો છું. શુભ ભાવની પ્રવૃત્તિ મારી પર્યાયમાં બહિર્લક્ષે સમયવર્તી ચાલી રહી છે. એમ અશુભ ભાવની નિવૃત્તિ અર્થે શુભ ભાવની પ્રવૃત્તિ ચાલી રહી છે. પણ એ શુભાશુભ ભાવથી જુદો મારો શુદ્ધ આત્મા છે એને પ્રથમ મારે જાણવાનો છે. તો એ જાણવા માટે મારા જ્ઞાનમાં મારે પ્રવૃત્તિ કેવી રીતે ચાલુ કરવી એના માટેની આ ગાથા છે. અનાદિથી જીવની પર્યાયમાં એક સમયની બહિર્લક્ષી પર્યાયમાં શુભાશુભ ભાવનું પરિણમન ચાલી રહ્યું છે. એ પર્યાય અનાદિથી ચારિત્ર્યની બહિર્લક્ષે વર્તતી પર્યાય જે ચાલે છે એ પર્યાયમાં એની સાથે સાથે જ્ઞાનની પર્યાય છે, એની સાથે સાથે શ્રદ્ધાની પર્યાય પણ છે. તો એ જ સમયે એવી જ્ઞાનની પર્યાયમાં જાણવું પણ ચાલી રહ્યું છે કે આવા શુભાશુભ ભાવોની પ્રવૃત્તિ અત્યારે વર્તમાનમાં મારી પર્યાયમાં વર્તી રહી છે એવું જ્ઞાન પણ અત્યારે જીવને વર્તી રહ્યું છે. અને જે શુભાશુભ ભાવની પ્રવૃત્તિ ચાલે છે એક વાત એવી છે કે અનાદિનું જે જીવને એનું પરિણમન જે શ્રદ્ધામાં ચાલી રહ્યું છે એ અનાદિનું મિથ્યા શ્રદ્ધારૂપ પરિણમન ચાલી રહ્યું છે. સમયસારમાં આચાર્ય ભગવાને એમ ફરમાવ્યું છે કે સંસાર કોને કહેવો? તો આચાર્ય ભગવાને એની પરિભાષા બાંધી છે કે મિથ્યાત્વ એ જ સંસાર છે. સંસાર બીજો કોઈ નથી. સર્વપ્રથમમાં પ્રથમ મિથ્યાત્વ એ જ સંસાર છે. જ્યાં મિથ્યાત્વ જાય છે ત્યાં સંસાર ચાલ્યો જાય છે. એટલે જે મિથ્યાત્વના ભાવ અનાદિથી ચાલી રહ્યા છે, શુભાશુભ ભાવનું તો પરિણમન ચાલી રહ્યું છે, પણ શુભાશુભ ભાવને મારા માનવા એટલે કે આત્માને મારો ન માનવો અને શુભાશુભ ભાવને મારા માનવા એવું જે અનાદિનું મિથ્યાત્વ જીવને ચાલી રહ્યું છે એનો વિચાર પણ કોક જીવ ક્યારેક ક્યારેક જ કરે છે. શુભ અને અશુભનો વિચાર તો અનાદિથી જીવ કરતો આવે છે કે અશુભ પ્રવૃત્તિ તો મારે ન હોય પણ શુભ ભાવ તો મારે મારી પર્યાયમાં હોવો જોઈએ અને શુભ ભાવનું પરિણમન એ અનાદિથી કરતો પણ આવે છે. એટલે કે અજ્ઞાન રૂપી પાપ ભાવ એટલે કે અશુભ ભાવના પરિહાર અર્થે શુભ ભાવની પ્રવૃત્તિ એની અનાદિથી ચાલી આવે છે. પણ એ શુભાશુભ ભાવની પ્રવૃત્તિમાં સળંગપણે એને મારા માનવાપણાનું મિથ્યાત્વ જે અનાદિનું ચાલી રહ્યું છે. જેમ કે એક માળા હોય તો માળાના મણકા હોય એક પછી એક. તો એક પર્યાય શુભની આવે, એક અશુભની આવે, પાછી શુભની આવે, અશુભની આવે, પાછી શુભની વધારે આવે, વળી અશુભની આવે. એમ મોતીના મણકાની માળા જે હોય એમાં માળામાં સળંગપણે એક પછી એક મણકા જે હોય એમાં શુભ અશુભ અનાદિથી ચાલે છે. પણ સળંગપણે એમાં જે દોરી અંદરમાં રહેલી છે એ મિથ્યાત્વ સળંગપણે ચાલ્યું આવે છે. એ મિથ્યાત્વનો વિચારે કોક જીવ ક્યારેક કરે છે એવું મોક્ષ માર્ગ પ્રકાશક કરતાએ કીધું છે કે શુભાશુભ ભાવનો વિચાર તો દરેક જીવ કરે છે, પણ મિથ્યાત્વનો વિચાર સંગની પંચેન્દ્રિયપણું મળ્યા પછી પણ કોક જીવ ક્યારેક કરે છે કે મિથ્યાત્વ એટલે શું અને મિથ્યાત્વના નાશનો ઉપાય શું. શુભાશુભ ભાવ તો અનાદિથી ચાલે છે અને એ શુભાશુભ ભાવમાં પ્રતીતિ કરવી, એમાં એકત્વ કરવું, એમાં મમત્વ કરવું એનું નામ મિથ્યાત્વ છે. એને ટાળવાનો ઉપાય એટલે એનો વિચાર મિથ્યાત્વ છે એવો વિચાર પણ જીવ કોક જીવ કરે છે. હવે આપણા તો એટલા બધા ભાગ્ય સારા છે અને એટલા બધા આપણે નસીબદાર છીએ કે આપણને પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા ગુરુ મળ્યા અને એને મિથ્યાત્વના નાશ માટેનો ઉપાય પ્રથમ ત્યાંથી જ શરૂઆત કરી કે મિથ્યાત્વનો નાશ કેમ થાય અને સમ્યક દર્શનની પ્રાપ્તિ કેમ થાય. એવી જ શરૂઆત પૂજ્ય ગુરુદેવ શ્રીએ પ્રથમથી કરી અને 45 વર્ષ સુધી મિથ્યાત્વના જેમ કે નાશ માટેનો ઉપાય, સમ્યક દર્શનની ઉત્પત્તિનો ઉપાય અને શુદ્ધાત્માની પ્રવૃત્તિનો ઉપાય એ પૂજ્ય ગુરુદેવ શ્રીએ આપણને
એક સમયમાં ઉત્પાદ ધ્રુવયુક્તમ સત બતાવી અને જે આપણને વર્ણન કર્યું છે, છતાં પણ એટલી બધી વાત પૂજ્ય ગુરુદેવ શ્રીના શ્રીમુખે 45 વર્ષ આવી ગઈ હોવા છતાં પણ હજી પણ કોઈ જીવ જ મિથ્યાત્વ કેમ જાય એનો વિચાર કરે છે. અશુભથી બચી અને શુભ ભાવની પ્રવૃત્તિમાં તો જીવ આવી જાય છે, પણ એ શુભ ભાવની પ્રવૃત્તિમાં આવ્યા પછી પણ એ શુભ ભાવને મારાપણું માનવાપણું જ્યાં સુધી ન છૂટે ત્યાં સુધી મિથ્યાત્વ જતું નથી. એવું મિથ્યાત્વ કેમ જાય અને સમ્યક દર્શનની ઉત્પત્તિ કેમ થાય, એવી આ 17-18મી ગાથા છે. કારણ કે મિથ્યાત્વ છે એ જ ખરેખર વાસ્તવમાં સંસાર છે, એના સિવાય કોઈ સંસાર છે જ નહીં. મિથ્યાત્વ જ્યાં ચાલ્યું જાય છે, સમ્યક દર્શનની જ્યાં ઉત્પત્તિ થઈ જાય છે, પછી તો એને અસંખ્ય સમય મોક્ષ માટે જ લાગે છે, કોઈ અનંતકાળ જતો નથી. માટે દ્રષ્ટિ અપેક્ષાએ ચોથે ગુણસ્થાને જે જીવનો મોક્ષ થઈ ગયો એ જીવને પછી દશા અપેક્ષાએ મોક્ષ થતા કઈ જાજી વાર લાગતી નથી. માટે પ્રથમમાં પ્રથમ મિથ્યાત્વ કેમ દૂર થાય અને શુભાશુભ ભાવની પ્રવૃત્તિમાં અહમપણું કેમ છૂટે, જ્ઞાયકમાં અહમપણું શ્રદ્ધાનું કેવી રીતે થાય, એ પ્રવૃત્તિ માટે થઈ અને પેલા શું કરવું, તો આમાં આચાર્ય ભગવાને 17-18 ગાથામાં ફરમાવ્યું છે કે પહેલા પ્રથમમાં પ્રથમ મોક્ષાર્થી પુરુષે કે જે મોક્ષનો અર્થી છે એને પહેલો આત્માને જાણવો. આત્મા કેવો છે, આત્મા શું છે, આત્માનું સ્વરૂપ કેવું છે, શુદ્ધાત્માની પ્રવૃત્તિ કેવી રીતે મારી જ્ઞાનની પર્યાયમાં અત્યારે વર્તમાનમાં મારે કરવી અને અત્યારે વર્તમાનમાં શુદ્ધાત્મા અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં પણ અત્યારે વર્તમાનમાં કેવી રીતે આવી રહ્યો છે, એ બધો વિષયનો વિસ્તાર 17-18 ગાથામાં આચાર્ય ભગવાને અદભુત રીતે કરેલો છે. અને અહીંયા જે વાત આવેલી છે એ પ્રથમમાં પ્રથમ જ્ઞાનથી ચર્ચા આવી છે. હવે અહીંયા જ્ઞાનથી ચર્ચા આવી છે એટલે જ્ઞાનમાં પહેલા આત્માને જાણવો એટલે એનો અર્થ એવો કોઈ નથી કે અહીંયા શ્રદ્ધાની કાંઈ વાત જ નથી, આચરણની કાંઈ વાત જ નથી. આચાર્ય ભગવાન હંમેશા પેલા શું હોય છે કે જ્ઞાનમાં જ્યાં સુધી જાણવું વાસ્તવિકપણે ન થાય ત્યાં સુધી શ્રદ્ધા ક્યારેય પણ કામ કરી શકતી નથી. જયારે જ્ઞાનમાં જાણવું યથાર્થ થાય છે ત્યારે શ્રદ્ધા એ તરફ વળે છે. એટલે જ્ઞાનની મુખ્યતાથી પ્રથમમાં પ્રથમ આ ગાથામાં જે વાત આચાર્ય ભગવાને કરેલી છે, તો આપણે પ્રથમમાં પ્રથમ એ અપેક્ષાએ સમજવું યથાર્થ છે. કોઈ ઘણા વ્યક્તિઓને એમ થાય કે અહીંયા જ્ઞાનથી ચર્ચા કરી છે તો જાણે શ્રદ્ધાનું કઈ કામ જ નહીં હોય, પણ જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર ત્રણેય એક સમયમાં એક સાથે જ હોય છે. કોઈ જગ્યાએ જ્ઞાનની મુખ્યતાથી વાત આવતી હોય, કોઈ ગાથામાં શ્રદ્ધાની મુખ્યતાથી વાત આવતી હોય, અને જ્યારે વક્તા પણ કેવા બેસે ત્યારે એના જ્ઞાનમાં બધું હોય, પણ એ જ્યારે જ્ઞાનથી ચર્ચા કરે ત્યારે શ્રદ્ધાની વાત એના જ્ઞાનમાં હોવા છતાં એ લબ્ધપણે પડી હોય. કારણ કે એક સમયમાં એક વાત જ કહી શકાય છે, એક સમયમાં શ્રદ્ધાને જ્ઞાનનું બે વાત તો કરી નથી શકાતી. એટલે જ્ઞાનની ચર્ચા ચાલતી હોય, જ્ઞાનનો વિષયની ચર્ચા ચાલે ત્યારે પણ શ્રદ્ધાનું પરિણમન તો ચાલતું જ હોય છે, અને જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર ત્રણેય સાથે જ હોય છે. અનંત ગુણની અનંત પર્યાય એક સમયમાં એક સાથે કામ કરતી હોય છે. કોઈ એક પર્યાય કામ કરે અને બીજી પર્યાય શુષ્ક પડી હોય એવું નથી હોતું. માટે અહીંયા જે ચર્ચા ચાલે છે એ જ્ઞાનથી પ્રથમમાં પ્રથમ વાત છે, માટે આપણે પ્રથમમાં પ્રથમ જ્ઞાનથી ચર્ચા કરીએ છીએ. બાકી બીજી બધી ગાથાઓ જેમ કે 14મી ગાથા છે તેમાં શ્રદ્ધાથી પરિણમનની ચર્ચા હોય તો ત્યાં શ્રદ્ધાની મુખ્યતાથી વાત ચાલે. 17-18 ગાથામાં જ્ઞાનની મુખ્યતાથી વાત છે. 11મી ગાથામાં, 6ઠ્ઠી ગાથામાં, એ બધી ગાથાઓમાં શ્રદ્ધાની મુખ્યતાથી વાત ચાલે છે. 6ઠ્ઠી ગાથાના પણ બીજા પેરેગ્રાફમાં જ્ઞાનની મુખ્યતાથી વાત છે. એટલે આમાં જ્ઞાન, શ્રદ્ધાનું યુગપત પરિણમન એક સાથે એક સમયમાં હોય છે. કહેનાર બે વાત એક સાથે ન કહી શકે, પણ સમજનારે બે વાત એક સાથે સમજી ગઈ કે અહીંયા જ્ઞાનની અત્યારે જ્ઞાનની મુખ્યતાથી ચર્ચા ચાલે છે. એટલે અહીંયા આચાર્ય ભગવાન એમ કહેવા માંગે છે કે પ્રથમમાં પ્રથમ તું તારા જ્ઞાનમાં તારો જે જ્ઞાનનો ઉપયોગ જે વર્તમાનમાં અંશ જ્ઞાનનો તારી પાસે ક્ષયોપ સંભાવે પ્રગટ છે એવા જ્ઞાનના ઉપયોગમાં તું પ્રથમમાં પ્રથમ તારા આત્માને જાણવાનો પુરુષાર્થ કર. અને પછી બીજા પેરેગ્રાફમાં એ વાત આવી છે કે આ જે આત્માને અનુભવમાં જે આવે છે અનેક પર્યાયરૂપ ભેદભાવો, તેમની સાથે મિશ્રિતપણું હોવા છતાં, હવે મિશ્રિતપણું જે થઈ ગયું છે એક સમયમાં
એક સમયની જ્ઞાનની પર્યાયમાં અનેક પર્યાય રૂપ ભેદભાવો છે. રાગાદિની પર્યાય છે, શ્રદ્ધાની પર્યાયમાં મિથ્યાત્વ ચાલે છે, જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન ચાલે છે. એ બધું જે પરિણમન ચાલે છે એ મિશ્રિત થઈ ગયું હોય એમ એને ભાસે છે. જ્ઞેયો જાણે જ્ઞાનમાં આવી ગયા હોય એવું લાગે છે. ધારો કે શાસ્ત્ર હોય તો શાસ્ત્રમાં અત્યારે 17,000મી ગાથા મારી સામે છે, તો 17,000મી ગાથા જે ચાલે છે એનું અહીંયા જ્ઞાન આત્મામાં વર્તે છે. તો આત્મામાં વર્તે છે જ્ઞાન, પણ એમ થાય જીવને કે 17,000 ગાથા અહીંયા સામે છે માટે એને કારણે અહીંયા જ્ઞાન થયું છે. 14મી ગાથા છે તો એને કારણે અહીંયા જ્ઞાન થયું છે. કોઈ પર પદાર્થ જ્ઞેય રૂપે છે, એ પર પદાર્થ ત્યાં છે માટે અહીંયા એવું જ્ઞાન થાય છે. તો એ શાસ્ત્રની 17,000 ગાથા, 14મી ગાથા, પર પદાર્થ, એ બધા જ્ઞેયો છે. એ જ્ઞેયો અનેકતા રૂપ છે, એ ફૈરા કરે છે. અને અહીંયા જ્ઞાન છે અંદર આત્મામાં, એ એક રૂપતાપણે વર્તા કરે છે. એ જ્ઞાન અનેકાકાર હોવા છતાં એનું એકપણું ક્યારેય છોડતું નથી. એટલે જ્ઞાનમાં જાણવાપણું જે સમયે અનંત અલગ 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 અનેક પ્રકારના જ્ઞેયો પણ વર્તતા હોવા છતાં અહીંયા જે આત્મામાં જ્ઞાન પ્રગટ થઈ રહ્યું છે અંશરૂપ, એ જ્ઞાનમાં અલગ અલગ જ્ઞેયોનું અહીંયા જ્ઞાન વર્તે છે. ત્યારે પણ એ જ્ઞેયને કારણે નહીં, જ્ઞેય છે માટે નહીં, જ્ઞાનનો એક સમયનો ભાવ જ્ઞાનમય 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 જ્ઞાનમય, ઈ પ્રથમ પણ જ્ઞાનમય, બીજી પર્યાયમાં જ્ઞાનમય, ત્રીજી પર્યાયમાં જ્ઞાનમય, ચોથી પર્યાયમાં જ્ઞાનમય, અને એ પેલી પર્યાયમાં જ્ઞેયો ફર્યા, બીજી પર્યાયમાં જ્ઞેય ફર્યું, ત્રીજી પર્યાયમાં જ્ઞેય ફર્યું, ચોથી પર્યાયમાં જ્ઞેય ફર્યું. પણ અહીંયા આત્મામાં જ્ઞાન છે, એ જ્ઞાન ફરતું નથી. અહીંયા જ્ઞાનમાં જાણવું 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 જાણવું, જેવું પ્રથમ જાણવું એવું જ બીજું જાણવું, એવું જ ત્રીજું જાણવું, એવું જ ચોથું જાણવું, એવું જાણવું સળંગપણે જ્ઞાનમાં વર્તી ગયું છે. એવો આત્માનો જે જ્ઞાન સ્વભાવ છે, એ જ્ઞાન સ્વભાવ એ પ્રત્યેક સમયે જ્ઞાન સ્વભાવે ઉદિત થાય છે. પ્રત્યેક સમયે એમાં જ્ઞાન વર્તી ગયું છે. જ્ઞેયો ગમે તેટલા ફરી જાય, જ્ઞેયોની પરિભાષા ગમે તેટલી ફરી જાય, જ્ઞેયોનું પરિણમન ગમે તેટલું ફર્યા કરે, જ્ઞેયો બાહ્ય અપેક્ષાએ, એવી રીતે જ્ઞાનની પર્યાય સિવાયની અનંત ગુણની અનંત પર્યાયો છે. એના પરિણમનમાં પણ ધારો કે ચારિત્રની રાગાદી રૂપ પર્યાય હોય તો કોઈ તીવ્ર રાગની પર્યાય આવે, એના પછી મંદ રાગની પર્યાય આવે. મિથ્યાત્વની પર્યાય હોય તો મિથ્યાત્વની એક પર્યાય થઈ, પછી મિથ્યાત્વ ગયડું એવી પર્યાય આવે, પછી ક્રમે 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 મિથ્યાત્વ ઘટતું હોય એવી પર્યાય આવે, રાગાદી ઘટતા હોય એની તીવ્રતામાંથી મંદતા થતી હોય એવી પર્યાય આવે. પણ અહીંયા જે જ્ઞાન છે એ જ્ઞાનમાં તો એ બધું પ્રતિભાસન થયા કરે છે, એટલે કે જ્ઞાનમાં જાણવું થયા કરે છે. અને જેવા 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 પ્રકારના ભાવો ત્યાં વર્તતા હોય છે એવું અહીંયા જ્ઞાન કોઈ જ્ઞેયની કારણે નહીં, કોઈ જ્ઞેયની સન્મુખતા પૂર્વક નહીં, કોઈ જ્ઞેયના નિમિત્ત છે માટે અહીંયા જ્ઞાન થાય છે એવું પણ જ્ઞાનની સાપેક્ષતા નહીં. એવા જ્ઞાનની નિરપેક્ષ પર્યાયનું નિરપેક્ષ પરિણમન એ જ્ઞાન અંદરથી જ પ્રગટ થતું હોવાને કારણે સ્વપર પ્રકાશક જ્ઞાન એવું છે કે જે જ્ઞાનનો પર્યાય પ્રતિ સમયે જ્ઞાન 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 રૂપે જ પ્રગટ થયા કરે છે. અને એ જ્ઞાન જ્ઞાયકમાંથી આવતું હોવાને કારણે એ જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને વર્તમાનમાં અનુભવમાં આવી રહ્યો છે. આવી જ્ઞેયોની અનેક રૂપ પર્યાયો સાથે ભેદ હોવા છતાં મિશ્રિતપણું એને ભાસે છે, મિશ્રિતપણું થયું નથી. આમાં એમ લખે છે કે તેમની સાથે મિશ્રિતપણું હોવા છતાં એટલે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિતપણું હોવા છતાં એટલે મિશ્રિતપણું જ્ઞાનમાં રાગાદીની પર્યાય ભાસતા, મિથ્યાત્વની પર્યાય ભાસતા, અનંત ગુણની અનંત પર્યાયોના પરિણમનની અહીંયા જ્ઞાનમાં પર્યાયોનો ભાસ થતા એને એમ થાય છે કે આ મારું જ્ઞાન બધી પર્યાયો સાથે મિશ્રિત થઈ ગયું છે, મારું જ્ઞાન જ્ઞેયો સાથે મિશ્રિત થઈ ગયું છે. એવું ખરેખર મિશ્રિતપણું થયું નથી. જો મિશ્રિતપણું થયું હોય ને તો જ્ઞાનની સ્વચ્છતા જ ન રહીએ, અને જ્ઞાનની સ્વચ્છતા ન રહીએ તો કોઈ જ્ઞેયો પ્રતિભાસ ન થઈ શકે, અને કોઈ જ્ઞેયો પ્રતિભાસ ન થાય તો જ્ઞાનમાં વાસ્તવિકપણે જાણવું પણ યથાર્થ રૂપે થઈ શકે નહીં. માટે જ્યારે આત્માને અનુભવમાં આવતા જે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે અનુભવમાં, જ્યારે આત્માને અનુભવમાં આવતા એટલે જ્ઞાનમાં આવતા જે અનેક પર્યાયરૂપ ભેદભાવો,
પર્યાયો અનેક, અનંત ગુણની અનંત પર્યાયો છે, એ ભેદ રૂપે છે. એવા ભેદના ભાવો પ્રદર્શિત હોવા છતાં, તેમની સાથે મિશ્રિત પણ હોવા છતાં, તેમની સાથે મિશ્રિત પણ એટલે એને એમ લાગે છે કે મારું જ્ઞાન આ બધી પર્યાયો સાથે મિશ્રિત થઈ ગયું છે, પણ સર્વ પ્રકારે ભેદ જ્ઞાનમાં પ્રવીણતાથી જ્યારે એને એમ ભાસ થાય છે કે આ મિશ્રિતપણું છે એ તો ખરેખર જ્ઞાન અને અનંત પર્યાયોનું અને જ્ઞાન અને બીજા જ્ઞેયોની જુદાઈ બતાવે છે. જ્ઞાનનો ઉપયોગ તો જ્ઞાયક સાથે લવલીન છે, અને આ બધી પર્યાયો છે એની સાથે જ્ઞાનનો ઉપયોગ કદી એકને એક રાગાદી ભાવ સાથે થતો નથી, મિથ્યાત્વ ભાવ સાથે થતો નથી. જ્ઞાનનો ઉપયોગ તો જ્ઞાનરૂપી અનાદિથી રહી ગયો છે. એવું ભેદ જ્ઞાન જ્યાં એને વર્તે છે, પર્યાય વચ્ચેનું ભેદ જ્ઞાન વર્તે છે. અનંત પર્યાયો અલગ રહી જાય છે, જ્ઞાનની પર્યાય જુદી રહી જાય છે, જ્ઞાનની પર્યાયમાં આત્મા જણાય છે. એવું જ્યાં એને ભેદ જ્ઞાનમાં પ્રવીણપણું પ્રગટ થાય છે, ત્યાં જ એને ખ્યાલ આવે છે કે આ અનુભૂતિ છે તે જ હું છું. અનુભૂતિ છે તે જ હું છું એટલે કે ત્રિકાળી દ્રવ્ય છે તે જ હું છું. અનુભૂતિ એટલે એનો અર્થ ત્યાં ત્રિકાળી દ્રવ્ય છે, ત્યાં અનુભૂતિ એટલે અનુભવની વાત નથી. આ અનુભૂતિ છે તે જ હું છું, એટલે કે અનુભૂતિ છે એટલે ત્રિકાળી દ્રવ્ય છે તે જ હું છું. જે અનુભૂતિ શબ્દ 73મી ગાથામાં આવ્યો છે ને, કે પર્યાયની સત્કારકની પ્રક્રિયાથી પાર એવી જે અનુભૂતિ છે તે હું છું, એની ચર્ચા અહીંયા છે કે જે અનુભૂતિ છે તે જ હું છું, અનુભૂતિ છે તે જ હું છું. એવું જ્યાં પર્યાયથી ભેદ જ્ઞાન થઈ અને જે અનેક પર્યાયોથી જુદું એક જ્ઞાનનું પરિણમન છે, એવા જ્ઞાનના પરિણમનમાં અનેક પર્યાયોથી જુદાઈ પામતા એવી ભેદ જ્ઞાનમાં પ્રવીણતા એને થતા, ત્યાં જ એને ખ્યાલમાં આવી જાય છે કે આ અનુભૂતિ એટલે કે આત્મા છે તે જ હું છું. એવું જ્ઞાનમાં એને ખ્યાલ આવી જાય છે કે આત્મા છે તે જ હું છું. એવા આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું એવું આત્મજ્ઞાન એને જ્યાં ઉદિત થયું, ત્યાં આ આત્મા જેવો જાણ્યો તેવો જ છે. આ આત્મા જેવો મેં જાણ્યો તો પેલા, મેં જ્ઞાનમાં જેવો લીધો તો કે મારો આત્મા તો શુદ્ધ છે, અખંડ છે, જ્ઞાનાનંદ પરમાત્મા છે, અભેદ છે, પરમ પરિણામિક ભાવ લક્ષણે લક્ષિત છે, અપરિણામી તત્વ છે, એવો જ્યાં એને જાણ્યો તો પેલા, એવો આ આત્મા જેવો જાણ્યો તેવો જ છે. એવી પ્રતીતિ જેનું લક્ષણ છે એવું શ્રદ્ધાનો ઉદય થાય છે. જ્યારે આત્મા આવો છે એવો જ્ઞાનમાં ખ્યાલ આવ્યો, મારો આત્મા આવો જ છે, સર્વ પર્યાય રૂપ ભેદભાવોથી મિશ્રિતપણું ભાસતું હોવા છતાં એ ખરેખર મિશ્રિત આ જ્ઞાન એની સાથે થયું નથી. એવું જ્ઞાને કોઈ દિવસ જ્ઞાયકને છોડ્યો નથી, અને એ જ્ઞાન કદી બીજી પર્યાયો સાથે કે બીજી પર્યાયો સિવાયના અનંત બાહ્ય જ્ઞેયો સાથે કદી પણ મારું જ્ઞાન એકને થયું નથી. મારા જ્ઞાને મારા આત્માને કદી છોડ્યો જ નથી. એવી અનુભૂતિ છે તે જ હું છું. એવું આત્મજ્ઞાન જ્યાં તેને પ્રાપ્ત થાય છે, ત્યાં જ એને પ્રતીતિનો જન્મ થઈ જાય છે કે આ એવી પ્રતીતિ જેનું લક્ષણ છે એવું શ્રદ્ધાનો ઉદય થાય છે. ત્યારે સમસ્ત અન્ય ભાવોનો ભેદ થવાથી નિસંગ ઠરવાને સમર્થ થવાને લીધે આત્માનું આચરણ ઉદય થતું આત્માને સાધે છે. આમ સાધ્ય આત્માની સિદ્ધિની એ રીતે ઉત્પત્તિ છે. ઉત્પત્તિ એટલે ઉત્પત્તિ છે. એ બીજા પેરેગ્રાફમાં જે ભેદ જ્ઞાનની મહત્વની પ્રક્રિયા દર્શાવ્યા બાદ આચાર્ય ભગવાને ત્રીજા પેરેગ્રાફની રચના કરી છે. આપણે પેલો પેરેગ્રાફ પેલા જોયો તો, બીજો પણ જોઈ લીધો હતો, ત્રીજો આપણે ચાલુ કરેલો હતો. એટલે ત્રીજા પેરેગ્રાફની મૂળમાં મૂળ મહત્વની ચર્ચા છે. એમાં આચાર્ય ભગવાન એમ ફરમાવે છે કે પરંતુ જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આ બાળ ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં, હવે વાત શું છે, વાસ્તવિકતા શું છે કે દરેક જીવને પ્રત્યેક સમયે જ્ઞાયક ભાવ પણ પ્રગટ છે, અને એનો પ્રત્યેક સમયે જ્ઞાનનો અંશરૂપી ઉપયોગ પણ પ્રત્યેક જીવને પ્રગટ છે. હવે એ ઉપયોગ છે, એ ઉપયોગ કોઈ પણ પ્રકારના નિષ્કર્મ અવસ્થારૂપ રહેલો છે. એટલે એ ઉપયોગને કોઈ પણ પ્રકારની સાપેક્ષતા લાગુ પડતી નથી. ઉપયોગ અંદરથી આવે છે. એ ઉપયોગમાં કોઈ બાહ્ય સાપેક્ષતા, કોઈ કર્મનું આવરણ, કોઈ કર્મના ઉદય આદિની સ્થિતિ કે કાંઈ પણ સાપેક્ષપણું એ ઉપયોગને લાગુ પડતું નથી. જેમ ત્રિકાળી દ્રવ્ય નિરપેક્ષ છે, એમ એનો પ્રગટ થતો જ્ઞાનનો અંશ પણ નિરપેક્ષ છે.
જ્ઞાયક જેમ નિરપેક્ષ એમ જ્ઞાયકમાંથી પ્રગટ થતું ઉપયોગરૂપી જ્ઞાન પણ પરમ નિરપેક્ષ. એ જેમ બંને નિરપેક્ષ છે, બંને સ્વભાવ છે. એક છે એ ઉત્પાદ વાળો સ્વભાવ છે, એક છે એ ધ્રુવ સ્વભાવ છે. એ ઉત્પાદ વાળો સ્વભાવ છે એ કદી પણ જ્ઞાયકને છોડતો નથી. માટે પ્રત્યેક ઉત્પાદ પ્રત્યેક સમયે ધ્રુવને પ્રગટ કરીને જ વ્યય પામે છે. કોઈ પણ ઉત્પાદ અંશ કે જેમાં જ્ઞાન ભરેલું હોય, જેને ઉપયોગ કહેવામાં આવે, જેમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોય. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા એટલે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એટલે અનુભૂતિ સ્વરૂપ એટલે અહીંયા અનુભવની ચર્ચા નથી, પણ અનુભૂતિ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એટલે જ્ઞાયક ભાવ. આ બાળ ગોપાળ એટલે કે બાળકથી માંડીને વૃદ્ધ એટલે કે સૌને, કોઈ પણ જીવને, સદાકાળ એટલે કોઈ પણ કાળે કાંઈ પણ વિક્ષેપ વગર, કોઈ પણ કાળ હોય, પંચમ કાળ હોય, ચતુર્થ કાળ હોય કે કોઈ પણ કાળ હોય, સદાકાળ એટલે કે નિરંતર, અને પોતે જ એટલે ત્રિકાળી દ્રવ્ય જ અનુભવમાં એટલે કે જ્ઞાનમાં આવતો હોવા છતાં એટલે કે આવી રહ્યો છે. પ્રત્યેક જીવને જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને, દરેક જીવને, અભવિના જીવને પણ જ્ઞાયક ભાવ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને, પાછું એમ લખ્યું છે સૌને, અને સદાકાળ. કોઈ સમય એવો નહીં આવે કે જે સમયે એને એના ઉપયોગમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં ન આવતો હોય. સદાકાળ. જો નિગોદ મેં સોઈ મુझ में वही मोक्ष बंजार निश्चय भेद कछु नाही भेद घिने संसार. એ ત્રિકાળી દ્રવ્ય માટે જે વિશેષણ વાપરવામાં આવે છે એ જ વાત અહીંયા ઉપયોગ માટે પણ આવેલી છે કે દરેક જીવને સદાકાળ, સદાકાળ એટલે કોઈ પણ પ્રકારનો વિક્ષેપ વગર, જે સમયે ત્રિકાળી દ્રવ્ય જે સમયે પ્રગટ છે એ જ સમયે જ્ઞાનના ઉપયોગનો અંશ પણ પ્રગટ છે. અને એ પ્રગટ અંશ પ્રત્યેક સમયે પ્રત્યેક જીવને ત્રિકાળી દ્રવ્ય અનુભવમાં એ અંશમાં આવી રહ્યું છે. એ ત્રિકાળી દ્રવ્ય જે જીવને જે અંશમાં અનુભવમાં આવી રહ્યું છે એવા અંશને જ્ઞેય ભૂત અભેદ કહેવામાં આવે છે. અને ત્રિકાળી દ્રવ્ય જે છે, ત્રિકાળક આત્મા છે, દ્રષ્ટિનો વિષય છે, ઉપયોગ સ્વરૂપ છે, જે અખંડ છે, જે નિત્ય છે, જે અભેદ છે, એને ધ્યેય ભૂત અભેદ કહેવામાં આવે છે. ધ્યેય ભૂત અભેદ છે એ ત્રિકાળી દ્રવ્ય છે, શાશ્વત આત્મા છે, અખંડ આત્મા છે, એકરૂપ આત્મા છે. અને જ્ઞેય ભૂત અભેદ છે, જ્ઞેય ભૂત અભેદ એટલે કે ઉપયોગનું પરિણમન જ્ઞેય આત્માને બનાવીને જે ચાલી રહ્યું છે એ પણ ભૂત એટલે હોવા પણ, જ્ઞેય એટલે આત્માને ઉપયોગાત્મક કરતું, અને એ જે જ્ઞેય ભૂત અભેદ પણ ઉપયોગનું આત્મ સન્મુખ વર્તી રહ્યું છે એને જ્ઞેય ભૂત અભેદ કહેવામાં આવે છે. આવું ધ્યેયભૂત અભેદ અને આવું ઉત્પાદમાં જ્ઞેયભૂત અભેદ, ત્રિકાળીમાં ધ્યેયભૂત અભેદ. ધ્યેયભૂત અભેદ એટલે અનંત ગુણાત્મક આખો આત્મા, અસંખ્ય પ્રદેશી, ત્રિકાળ એનો કાળ અને અનંત ગુણ એના ભાવ, એવું નિર્વિકલ્પ વસ્તુ માત્ર એ ત્રિકાળી દ્રવ્ય, એના અસંખ્ય પ્રદેશ ઈ એના પ્રદેશ, અને એનો કાળ એટલે ત્રિકાળ એનું ક્ષેત્ર, અસંખ્ય પ્રદેશ એનું ક્ષેત્ર. ત્રિકાળી દ્રવ્ય નિર્વિકલ્પ વસ્તુ ઈ દ્રવ્ય, અસંખ્ય પ્રદેશ એનું ક્ષેત્ર. ત્રિકાળ એટલે કે વર્તમાનમાં જેવો છે એવો જ ભૂતકાળમાં હતો, એવો જ ભવિષ્યમાં રહેવાનો છે, એ ત્રિકાળ એટલે એનો કાળ, એનો સ્વકાળ, એ ત્રિકાળ. અને અનંત અને ભાવ એટલે અનંત ગુણ, એવું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અભેદપણું જે છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના પણ ભેદ નહીં એવું જે અભેદપણું છે, એવું જે ત્રિકાળી દ્રવ્ય છે, એ જે દ્રષ્ટિનો વિષય છે, એ ઉપાદેયભૂત આત્મા છે, એ પરમ પારિણામિક ભાવ લક્ષણ વાળો છે.
એને અભેદ, અખંડ, અપરિણામી તત્વ જે કહેવામાં આવે છે, દ્રષ્ટિનો વિષય જેને કહેવામાં આવે છે, છઠ્ઠી ગાથામાં જેને જ્ઞાયક કીધો, 11મી ગાથામાં જેને ભૂતાર્થ કીધો, ઉપયોગો લક્ષણમ વાળો આત્મા જેને ત્રિકાળી દ્રવ્ય કીધું, 320 ગાથામાં જેને ધ્યેય કીધું, એવો જે આત્મા એને ધ્યેય ભૂત અભેદ એમ કહેવામાં આવે છે. અને એ ધ્યેય ભૂત અભેદ આત્મા છે, એની સાથે જ એ જ સમયે એનો ઉત્પાદ રૂપી જ્ઞાનનો અંશ નિરપેક્ષપણે જે ઉપયોગ, જે નિયમસારમાં આવ્યો છે ઉપયોગ, એ ઉપયોગ અત્યારે અહીંયા અનિત્ય ઉપયોગની ચર્ચા છે. નિયમસારમાં નિત્ય ઉપયોગ આવ્યો છે, અનિત્ય ઉપયોગની પણ ચર્ચા આવી છે. 10મી 11મી ગાથામાં છે, ત્યાર પછી પણ ક્રમે ઉપયોગની ચર્ચા નિયમસારમાં ખૂબ આવી છે. તો એવો જે અત્યારે અહીંયા પ્રગટ અંશની ચર્ચા છે, તો એવો જે અનિત્ય ઉપયોગ હોવા છતાં પણ નિત્ય, અનિત્ય ઉપયોગ હોવા છતાં નિત્ય એટલે અનિત્ય કઈ અપેક્ષાએ કે એમાં પ્રત્યેક સમયે ઉત્પાદ વ્યય એ ઉપયોગના ચાલી રહ્યા છે, એ અપેક્ષાએ એને અનિત્ય ઉપયોગ કહેવામાં આવે. હવે એ ઉપયોગ નિત્ય કેવી રીતે કે એ ઉપયોગ જે સમયે અનિત્ય છે એ જ સમયે એવો ને એવો છે, બીજે સમયે એવો ને એવો છે, ત્રીજે સમયે એવો ને એવો છે, ચોથે સમયે એવો ને એવો છે. એ ઉપયોગમાં કઈ ફરક નથી પડતો કે અત્યારે અહીંયા વધારે જ્ઞાન થયું, અત્યારે અહીંયા ઓછું જ્ઞાન થયું, અત્યારે અહીંયા ક્રમસર જ્ઞાન થયું, અત્યારે અહીંયા આવું જ્ઞાન થયું. એ ઉપયોગમાં એવો કોઈ ફરક પડતો નથી. એ ઉપયોગ અત્યારે સ્વભાવનો અંશ, જેને સ્વભાવનો અંશ કહેવામાં આવે, કે જે હજી ઉપયોગ અંદર જ્ઞાયકમાંથી પ્રગટ થયો છે. જેમ કોઈ પહાડ હોય ને, પહાડ ઉપરથી કોઈ ઝરણું વહે ને, તો એ ઝરણું વહેતા પેલા એ જમીન ઉપર ન પડે ત્યાં સુધીનો એનો જે પ્રવાહ ચાલે ને, એ પ્રવાહને એ પ્રગટ થતો ઉપયોગ કહેવાય, ઉત્પાદ વાળો ઉપયોગ કહેવાય. પણ એ ઉપયોગ પણ પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ છે, એટલે કે એમાં એને કોઈ પણ જાતની અપેક્ષા હજી લાગુ પડી નથી. કર્મના ઉદયની, અનુદયની કે અભાવની પણ અપેક્ષા, સાપેક્ષતા એ ઉપયોગને હજી લાગુ પડી નથી. એવો જે ઉપયોગ અંદરથી પ્રગટ થતો ઉપયોગ, જ્ઞાયકમાંથી આવતું એનું નૂરનું કુળ, જ્ઞાયકમાંથી આવતો એનો ધ્રુવ પ્રવાહ રૂપી અનિત્ય પ્રવાહ, એવો જે ઉપયોગ છે, એ ઉપયોગમાં બાળગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં વર્તમાનમાં આવી રહ્યો છે, એવા ઉપયોગને જ્ઞેયભૂત અભેદ કહેવામાં આવે છે. આવું ધ્યેયભૂત અભેદપણું અને જ્ઞેયભૂત અભેદપણું અનાદિથી જીવને વર્તી રહ્યું છે. અનાદિકાળથી કોઈ કાળ એવો નથી આવ્યો હજી સુધી કે આવું ન વર્તતું હોય, અને અનંત કાળ સુધી એવો કોઈ કાળ નહીં આવે કે જે સમયે જ્યાં જીવ હોય ત્યાં ધ્યેયભૂત અભેદપણું ન હોય, અને જ્યાં જીવ હોય ત્યાં જ્ઞેયભૂત અભેદપણું ન હોય. આવી એક વસ્તુ વ્યવસ્થા જ્ઞાનના અંશની જ્ઞાયક સાથે અભેદપણાની રહી ગઈ છે. અને એ જ્ઞાયક છે એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી, પોતાના સ્વભાવથી અનાદિ અનંત અખંડપણે, અભેદપણે, કોઈ ન દ્રવ્યને ખંડ્યામી, ન ક્ષેત્રેને ખંડ્યામી, ન કાલેને ખંડ્યામી, ન ભાવેને ખંડ્યામી, એવા કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ખંડરૂપ નહીં થતો થકો એવો જે ધ્યેયભૂત અભેદ પરમાત્મા, જેને 270માં કળશ ટીકામાં આ વાત કરી છે કે ન દ્રવ્યને ખંડ્યામી, ન ક્ષેત્રેને ખંડ્યામી, ન કાળેને ખંડ્યામી, ન ભાવેને ખંડ્યામી, તો વિશુદ્ધ અખંડ એક માત્ર હું, એવું જે ધ્યેયભૂત અભેદપણું પણ ત્રિકાળનું, ત્રિકાળ રૂપ કદી પણ છૂટતું નથી. અને એ જ સમયે કોઈ પણ જીવને અનાદિકાળથી એના જ્ઞાનમાં જ્ઞેયભૂત અભેદપણું, એટલે કે બાળગોપાળ સૌને અત્યારે વર્તમાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી જ રહ્યો છે, આવશે એમ નહીં, આવી રહ્યો છે. કોઈ જીવને અનુભવમાં નથી આવતો અને એને અનુભવમાં માટે પ્રયાસ કરવાનો છે, એવું ખરેખર જ્ઞાયક અને જ્ઞાનનું સ્વરૂપ છે જ નહીં. જ્ઞાયક અને જ્ઞાન
જ્ઞાયક અનાદિ અનંત છે, એવી રીતે એનું જ્ઞાન પણ અનાદિ અનંત એવું રહી ગયું છે કે એ જ્ઞાન કદી જ્ઞાયકને છોડતું જ નથી. જે ઉત્પાદ પ્રગટ થાય છે એ ધ્રુવને પ્રસિદ્ધ કરીને જ વ્યય પામે છે. કોઈ ઉત્પાદ એવો નથી કે જે ધ્રુવને છોડી દે, કોઈ ઉત્પાદ એવો નથી કે જે ધ્રુવથી છૂટી જાય. એ એની માન્યતામાં કાંઈ પણ હોય એ જુદો વિષય છે, એની માન્યતા જુદી વર્તતી હોય એ જુદો વિષય છે. એ શ્રદ્ધાની વાત આખી જુદી છે. અત્યારે અહીંયા જ્ઞાનથી વાત ચાલે છે, જ્ઞાનના અંશથી વાત ચાલે છે. જ્ઞાનના એક સમયના પ્રગટ અંશમાં બાળગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા વર્તમાનમાં અનુભવમાં આવી જ રહ્યો છે. આચાર્ય ભગવાન એમ કહે છે કે આવી રહ્યો છે. ગુરુદેવ એમ કહે છે કે સર્વ જીવને સદાકાળ પોતે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. જ્ઞાનીઓ એમ કે અમે એમ જોઈ છીએ કે તારા જ્ઞાનમાં તારો નાયક ભાવ વર્તમાનમાં અનુભવમાં આવી રહ્યો છે. તને એનો સ્વીકાર કેમ નથી આવતો? અમને તો આશ્ચર્ય થાય છે. અમારા જ્ઞાનમાં અમે એમ જોઈ છીએ કે તારું જે પ્રગટ થતું જ્ઞાન જે પ્રગટ થયું એ પ્રગટ થતું જ્ઞાન છે એ જ્ઞાયકને ખરેખર અવલોકન કરીને જ વ્યય પામે છે, જ્ઞાયકના સન્મુખનો ઉત્પાદ કરીને જ વ્યય પામે છે. અને તું આ સ્વીકાર કેમ નથી કરતો? અમે તો એવું જોઈ રહ્યા છીએ કે તારા જ્ઞાનમાં તો જ્ઞાયક પ્રતિ સમયે અનુભવમાં આવી રહ્યો છે, ઉત્પાદમાં ધ્રુવ વર્તી રહ્યો છે, ઉત્પાદ ધ્રુવને કદી છોડતો નથી, ઉત્પાદે કદી ધ્રુવનું અવલંબન છોડ્યું નથી. છતાં તને કેમ એમ વિચાર આવે છે કે મારી પર્યાય તો બહિર્લક્ષ થઈ ગઈ છે, મારી પર્યાયમાં તો રાગ વર્તે છે, મારી પર્યાયમાં તો મિથ્યાત્વ ચાલે છે, મારી પર્યાયમાં મારું જ્ઞાન છે એ તો અજ્ઞાન રૂપે પરિણમી ગયું છે. તને આવો વિકલ્પ ભલા કેમ થઈ જાય છે? તું થોડોક વિચાર તો કર. આચાર્ય ભગવાનના શાસ્ત્રની સામે નજર કરી અને જો એમાં શું લખ્યું છે. એમાં આચાર્ય ભગવાન પોતે એમ ફરમાવે છે કે આ બાળ ગોપાળ સૌને એમ એને શરૂઆત એમ કરી છે કે પરંતુ ઉપરની વાત જે કરી ને બધી વાત કરીને એમ લખ્યું કે પરંતુ આવું બધું ઉપરમાં હોવા છતાં પરંતુ જયારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા એટલે કે આવું બધું તારા જ્ઞાનમાં બધી પર્યાયોનું વર્ણન વર્તી રહ્યું હોવા છતાં, રાગ દ્વેષ વર્તી રહ્યા હોવા છતાં, મિથ્યાત્વની પર્યાય વર્તી રહી હોવા છતાં તારા જ્ઞાને કદી તારા જ્ઞાયકને અત્યાર સુધી છોડ્યો નથી. અનંતકાળ સુધી તારું જ્ઞાન તારા જ્ઞાયકને છોડવાનું નથી. કારણ કે જ્ઞાનનો ઉપયોગ છે ને એ જાણતો જ ઉત્પન્ન થાય છે. હંમેશા એમાં જાણવું કદી છૂટતું નથી. અને જાણવું છૂટતું ન હોય જે જ્ઞાનમાં તો એ જાણવું તો કોનું છે કે જાણવું તો જ્ઞાયકમાંથી આવે છે. તો જ્ઞાયકમાંથી જે જાણવું આવતું હોય એ જ્ઞાનમાં જો જાણવું છૂટતું ન હોય તો એમાં તો જ્ઞાયકનું જાણવું કદી છૂટતું જ નથી. જ્ઞાન 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 સમય જ્ઞાન વર્તી રહ્યું છે. કોઈ પણ અવસ્થાઓ વર્તે તો પણ અહીંયા તો જ્ઞાન વર્તી રહ્યું છે, અહીંયા તો જ્ઞાનમાં જ્ઞાયક વર્તી રહ્યો છે, અહીંયા તો જ્ઞાનમાં જ્ઞાયક જણાઈ રહ્યો છે. આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન તો સ્વયં પોતે જ જાણન ક્રિયામાં અનુભવમાં આવી રહ્યો છે, એટલે કે જાણનારો અનાદિથી જણાઈ રહ્યો છે. છતાં તને વિશ્વાસ કેમ નથી આવતો? અમને આશ્ચર્ય થાય છે. આચાર્ય ભગવાન કહે છે. આચાર્ય ભગવાને એક જગ્યાએ લખ્યું છે અમિત ગતિ આચાર્ય યોગસારમાં કે પ્રકાશક પ્રકાશ ને પ્રકાશ્ય. પ્રકાશક એટલે ત્રિકાળી દ્રવ્ય, પ્રકાશ એટલે કે એનો જ્ઞાનનો અંશ, અને પ્રકાશ્ય એટલે શું? તો કે પ્રકાશ્ય એટલે આ ઘટપટ. એમ કે એ જ્ઞાનનો અંશ છે એ ઘટપટને પ્રકાશે છે. અરે ભાઈ, તારું પ્રકાશ્ય બહારમાં હોય કે તારો જ્ઞાન જેને પ્રકાશતું હોય એવું તારું પ્રકાશ્ય અંદરમાં હોય. તારું પ્રકાશક અને તારો પ્રકાશ્ય એ બે ધર્મ તો જ્ઞાયકમાં રહેલા છે, અને તારો પ્રકાશ છે એ તો જ્ઞાનનો અંશ છે. તો તારા જ્ઞાનના અંશમાં તારું પ્રકાશક છે એ ત્રિકાળી દ્રવ્ય છે, અને તારું પ્રકાશ્ય છે એ ઘટપટ છે. તો અજ્ઞાન થઈ ગયું ભાઈ. જો તું ઘટપટને પ્રકાશવાનું કાર્ય કરતો હો તો અજ્ઞાન રૂપી પરિણમન ચાલે છે. પણ તું તારા પ્રકાશકને પ્રકાશવાનું કદી છોડતો નથી. તારું પ્રકાશક એ તારું દ્રવ્ય છે, અને તારા જ્ઞાનના અંશનું પ્રકાશ્ય એટલે કે પ્રકાશનું પ્રકાશક દ્રવ્ય અને પ્રકાશનું પ્રકાશ્ય પણ પ્રકાશક છે. એમ જ્યારે તને ખ્યાલમાં આવશે કે પ્રકાશક ને પ્રકાશ્ય બે ત્રિકાળી દ્રવ્યના ધર્મ છે,
અને પ્રકાશ છે એ મારી જ્ઞાનની પર્યાયનો એક સમયના ઉપયોગનો ધર્મ છે. તો મારા જ્ઞાનના ઉપયોગે કદી કોઈ બીજું પ્રકાશ્ય કર્યું જ નથી. મારા જ્ઞાનના ઉપયોગે કદી પ્રકાશકપણાને છોડ્યો જ નથી. એટલે મારું પ્રકાશક અને મારું પ્રકાશ્ય તો એકલું ત્રિકાળી દ્રવ્ય જ છે, અને એ મારા જ્ઞાનમાં વર્તી રહ્યું છે, અનાદિથી વર્તી રહ્યું છે, અનાદિથી અનુભવમાં આવી રહ્યું છે. છતાં પણ મારી એક સમયની અજ્ઞાનતાને કારણે, અજ્ઞાનતાનો અર્થ જ કે જ્ઞાયકનું જ્ઞાન વર્તી રહ્યું હોવા છતાં એવું જાણવું વર્તતું નથી. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જાણવામાં આવતો હોવા છતાં એવું જાણતો નથી કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જાણવામાં આવી રહ્યો છે. અને એમ જાણે છે કે આ મને પર જણાય છે, આ મને બીજી પર્યાયનું પરિણમન જણાય છે. અરે ભાઈ, તારી પોતાની જ્ઞાનની હયાતી વગર, એના અસ્તિત્વ વગર, એની વિદ્યમાનતા વગર તો બીજા પદાર્થોનું જ્ઞાન પણ ખરેખર અશક્ય છે. તો પેલા તો તારી જ્ઞાનની વિદ્યમાનતાનો તારે સ્વીકાર કરવો પડશે કે જો જ્ઞાનની વિદ્યમાનતાનો સ્વીકાર તને નહીં હોય તો બીજા પદાર્થોનો સ્વીકાર પણ એ જ્ઞાનમાં કદી નહીં આવી શકે. માટે સર્વમાં પ્રથમ તારા જ્ઞાનમાં તારો ભગવાન આત્મા, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને સદાકાળ અનુભવમાં આવી રહ્યો છે. એવો તું પેલામાં પેલું એવું જાણ કે મારા જ્ઞાનમાં મારો જ્ઞાયક અનુભવમાં આવી રહ્યો છે. એવું જ્યાં સુધી જાણવામાં નહીં આવે ત્યાં સુધી શ્રદ્ધા એ તરફ નહીં વળે. અને જો શ્રદ્ધા એ તરફ નહીં વળે તો શ્રદ્ધામાં અનાદિનું જે રાગાદી ભાવને મારા માનવાપણાનું મિથ્યાત્વ ચાલુ છે એ કદી જશે નહીં. સંસારનો કદી અભાવ નહીં થાય, સંસાર કદી છૂટશે નહીં, અને તારી જે વળેલી ગાંઠ છે મિથ્યાત્વની એ કદી ઢીલી પણ નહીં પડે. છૂટવાની વાત તો એક બાજુ રહી, પણ એ મિથ્યાત્વની ગાંઠ ઢીલી પણ નહીં પડે જો તને આ વાતનો સ્વીકાર નહીં આવે કે મારા જ્ઞાનમાં તો અનાદિથી જ્ઞાયક જ અનુભવમાં આવી રહ્યો છે, અને હું તો મારા જ્ઞાયકને જ અનુભવી રહ્યો છું. મારો જ્ઞાનનો અંશ અંદરથી આવતો હોવાથી એને કદી જ્ઞાયકને છોડ્યો જ નથી. ધ્યેયભૂત અભેદપણું તો મારું કાયમપણે રહેલું જ છે, પણ મારું જ્ઞેયભૂત અભેદપણું પણ કદી વિસરાણું નથી, કદી છૂટ્યું નથી, અને એ કદી છૂટવાનું પણ નથી. જો એવો તું સ્વીકાર વર્તમાનમાં તારા જ્ઞાનમાં કરીશ, તારા જ્ઞાનમાં જો એવું જાણવું કરીશ, અને એવું જાણવું જો તને ચાલુ થઈ જશે તો એ જાણવાની પાછળ જ અનંત ગુણની અનંત પર્યાયો છે ને વર્તી રહી હોય છે. તો જાણવાની પાછળ શ્રદ્ધા પણ ત્યાં આવશે, ચારિત્ર પણ ત્યાં આવશે, અનંત ગુણોની અનંત પર્યાયોનું પરિણમન સૌડું થઈને જ્ઞાનની પાછળ વળતા જ એ જ્ઞાનમય આત્મા અનુભવમાં આવતા, એવા જ્ઞાનમય આત્માને લક્ષમાં લેતા ત્યાં જ એ જ સમયે શ્રદ્ધા, ચારિત્ર અને અનંત ગુણની અનંત પર્યાયોનું સૌડું પરિણમન પણ એ જ સમયે ચાલુ થઈ જશે. આવી આ 17,000 ગાથાની ચર્ચા આચાર્ય ભગવાને ત્રીજા પેરેગ્રાફમાં અદ્ભુતથી અદ્ભુત કરેલી છે. એવી જે આ વાત છે એને આપણે પહેલા આ વાતનો વિચાર કરીને આપણા જ્ઞાનમાં ગોઠવવાની છે કે ભાઈ ખરેખર હું અત્યાર સુધી જે માની રહ્યો છું, જે મારું જ્ઞાન જે રીતે વર્તી રહ્યું છે, સહીલક્ષી વર્તી રહ્યું છે, હું ત્યાંથી એને પાછો વાળવાનો પ્રયાસ કરું છું. મારા ઉપયોગને જ્ઞાનીઓએ કીધું કે તું અભેદ તરફ લઈ આવ, તારા અભેદમાં એની પ્રવૃત્તિ ચાલુ કર, પરથી પાછું વાળ, બહિર્લક્ષી ઉપયોગને ત્યાંથી વાળી અને અંતરલક્ષમાં લાવ. એ બધું તો ઉપદેશના કથનમાં આવ્યું છે, અને એવો તારો ઉપયોગમાં બહિર્લક્ષી પરિણમન જે ચાલે છે એનું પ્રતિભાસન પણ તારા જ્ઞાનમાં વર્તી રહ્યું છે. એટલે તને એવો ખ્યાલ પણ આવે છે કે આવું બહિર્લક્ષપણું અત્યારે ચાલુ છે, પણ એની અંદરમાં, એના ગર્ભમાં એવી એક વાત છુપી રહી ગઈ છે કે એ જ્ઞાનના અંશમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા તને અત્યારે જણાઈ રહ્યો છે. એવો તું જાણવા માટેનો પુરુષાર્થ કર કે લાવ જોઈ મારા જ્ઞાનમાં ક્યાં મને આત્મા જણાઈ રહ્યો છે, મારું જ્ઞાન આવે છે ક્યાંથી. એકવાર ધીરજથી ધીરો થઈ અને એકવાર શાંતિથી બેસીને વિચાર કર કે જ્ઞાયક ક્યાં છે અને એમાંથી પ્રગટ શું થાય છે.
એમાંથી જ્ઞાનનો અંશ પ્રગટ થાય છે, તો એ જ્ઞાનના અંશનું પ્રત્યેક સમયે કાર્ય શું છે? એ જ્ઞાનનો અંશ અંદરથી આવતો હોવાથી અંદરના સ્વભાવને છોડે છે કે નથી છોડતો? એ નથી છોડતો તો કેવી રીતે નથી છોડતો? એ છૂટી ગયો છે તો એ મને કેમ એવી ભ્રમણા થઈ જાય છે? એમ જો શાંતિથી બેસીને વિચાર જીવ કરે ને તો આ બધા જેટલા સલ્યો એના ચાલે છે, જે અનાદિનું મિથ્યાત્વ રૂપી અજ્ઞાન ચાલે છે, એ બધાનો જવાબ આ 17-18 ગાથાના 3જા પેરેગ્રાફમાં પડેલો છે કે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને અનુભવમાં વર્તમાનમાં આવી જ રહ્યો છે. આ જે વાત આવી છે ધ્યેયભૂત અભેદ ને જ્ઞેયભૂત અભેદની, એ અનાદિ અનંતની વાત છે. એમાં જેટલો ભેદ કરે છે ને એટલો વિકલ્પ છે, અને એમાં જેટલું અભેદ પરિણમન ચાલે છે ને એટલી નિર્વિકલ્પતા છે. આવી આ અપૂર્વ વાત છે, અલૌકિક વાત છે. આનો વિસ્તાર આપણે આગળ પણ આવતા રવિવારે લઈ લેશું. અત્યારે હવે આપણે આટલું કરી અને આ વાત અહીંયા અત્યારે પૂર્ણ કરીએ છીએ. હવે આ બાબતમાં જો કોઈને કાંઈ પ્રશ્નો હોય તો 10 મિનિટનો આપણી પાસે ટાઈમ છે, અને કોઈ જીવ પ્રશ્ન હોય તો ખુશીથી પ્રશ્ન આ વિષય ઉપરના જ કરી શકે છે. ચેતનભાઈ સવાલ છે. ચેતનભાઈ બહુ જ સરસ. આ પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ તે વાત કરીને, જે ઝરણાનું એક્ઝામ્પલ આપીને, એ જરા સ્પષ્ટ કરશો? પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ. હા, પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ એટલે શું છે કે જેમ એક દ્રવ્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ છે, એ દ્રવ્ય છે પોતે ત્રિકાળી. એવી જ રીતે જે અંદરથી ઉપયોગ આવે છે એ નિરુપાધિક ઉપયોગ છે. એ ઉપયોગને કોઈ ઉપાધિથી પ્રગટ થાય ત્યારે એમાં હોતી નથી, કારણ કે અંદરથી કોઈ અજ્ઞાન પણ નથી આવતું અને અંદરથી કોઈ એવી રીતે સમ્યક જ્ઞાન પણ નથી આવતું. જો અંદરથી અજ્ઞાન આવતું હોય તો કોઈ જીવ ક્યારેય છૂટી ન શકે, અને અંદરથી જો સમ્યક જ્ઞાન આવતું હોય તો કોઈ જીવને કાંઈ મિથ્યાત્વ કે અજ્ઞાન થવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એટલે એક સમયનો જે ઉપયોગ પ્રગટ થાય છે એમાં બધી રમત છે, અને એ ઉપયોગ પ્રગટ થાય છે એ પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ. એનો અર્થ એમ છે કે એ પેલા તો અંશ છે. અંશ છે એટલે એ પર્યાય છે, એટલે ત્યાં પર્યાર્થિક નહીં લાગુ પડે છે, એટલે એને અંશ કહેવામાં આવે છે. પારિણામિક ભાવ એને શા માટે કીધો કે એમાં કોઈ પણ પ્રકારની બાહ્ય કર્મની અપેક્ષા અંદરથી આવતા અંશને લાગુ પડતી નથી, માટે એ નિરપેક્ષ અંશ હોવાથી એને પારિણામિક ભાવ પણ કહેવામાં આવે છે. જેમ કે જય ધવલમાં રાગને પણ પારિણામિક ભાવ એવું કહેવામાં આવ્યું છે. તો રાગને પારિણામિક ભાવ કેમ કીધો? રાગ તો ઉદયિક ભાવ છે. આપણે તો એમ ખબર છે કે રાગ તો ઉદય ભાવે હોય, ઔપસમિક સયોપસમિક અને સાહિક છે એ જ શુદ્ધ પરિણમન વાળા ભાવ છે. રાગાદિક ભાવ છે એ તો ઔદયિક ભાવ છે. તો ત્યાં જય ધવલમાં એને રાગને પારિણામિક ભાવ કીધો. તો પારિણામિક ભાવ કહેવાનો આશય એમ છે કે પારિણામિક ભાવ એટલે નિરપેક્ષ ભાવ, કે જેને કોઈ પણ પ્રકારની સાપેક્ષતા લાગુ ન પડતી હોય એવા નિરપેક્ષ ભાવને પારિણામિક ભાવ કહેવામાં આવે છે. તો આ પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ એટલે કે એ જે અંશ છે એ અંશમાં કોઈ પણ જાતની ઉપાધિ લાગુ પડી નથી, એટલે એ અંશ છે એટલે એ પર્યાય ઉત્પાદ વાળો છે એટલે પર્યાય છે. પર્યાર્થિક નહીં શા માટે કીધી કે એ અંશ છે એટલે નહીં છે, અને પારિણામિક ભાવ એટલા માટે કીધો કે એમાં કોઈ પણ જાતની સાપેક્ષતા લાગુ પડી નથી. એ નિરપેક્ષ અંશ છે, અંદરથી આવતો અંશ છે. એમાં કાંઈ અજ્ઞાન રૂપી પરિણમન પણ નથી થયું અને સમ્યક જ્ઞાન રૂપી પરિણમન પણ નથી થયું. એ અંશ જ્યારે પ્રગટ ઉપયોગનો થાય છે એ જ સમયે, આગળ પાછળ નહીં, અંશ અંદરથી આવે છે એ કોરો અંશ આવે છે, પણ એ પ્રગટ થતા વેત કયા મુખે પ્રગટ થાય છે, સ્વમુખે કે પરમુખે, એની માન્યતામાં શું રહેલું છે એ સમયે, એ માન્યતા ઉપરથી એનું નામ અજ્ઞાન કે સમ્યક જ્ઞાન પડે છે. જો એની અભિપ્રાયમાં એમ હોય કે આ મારો અંશ અંદરથી આવ્યો છે અને એ અંશમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, એવો એ અંશમાં એને સ્વીકાર અભિપ્રાયમાં ન આવે તો એ જ સમયે એ અંશનું નામ, અભિપ્રાય એનો બદલાતા એ અંશનું નામ મિથ્યા જ્ઞાન પડી જાય છે. અને એ જ સમયે જો એના અભિપ્રાયમાં એવો સમ્યક પ્રકારે ખ્યાલ આવી જાય કે આ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આ અંશમાં અનુભવાઈ રહ્યો છે, એવો આત્મા જ હું છું, એવો જો અભિપ્રાયની કેળવણી એનું ચાલુ થઈ જાય તો એ જ સમયે એ અંશનું નામ
સમ્યક જ્ઞાન પડી જાય છે. સમ્યક જ્ઞાન અને મિથ્યા જ્ઞાન એક સમયમાં અભિપ્રાયથી એ નામ બદલાય છે. ઉપયોગ તો ઉપયોગ છે, ઉપયોગમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવ આવી રહ્યો છે. એનો અભિપ્રાય જ્યાં ફરે છે એ અભિપ્રાય ફરતા જ એના નામ ફરી જાય છે. યા તો એ મિથ્યા જ્ઞાન રૂપે પરિણમન થઈ જાય છે, યા તો સમ્યક જ્ઞાન રૂપે પરિણમન થઈ જાય છે. એટલે આને પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ ઉપયોગના અંશને કહેવામાં આવે છે. મિશ્રિતપણું કહ્યું તમે, આપણે ટીકામાં કહ્યું મિશ્રિતપણું. એ મિશ્રિતપણું જ્ઞાનની પર્યાયનું રાગથી મિશ્રિતપણું અને બીજા અનેક ભાવોથી મિશ્રિતપણું એ રીતે પણ લેવાનું, અને દ્રવ્ય અને પર્યાયનું મિશ્રિતપણું એ રીતે લેવાનું, બંને રીતે? હા, બે રીતે લઈ શકાય, બે રીતે લઈ શકાય એમાં. પણ અહીંયા આપણે શું છે કે અહીંયા ભેદ જ્ઞાન હંમેશા છે ને ભાઈ, જ્ઞાન અને રાગ વચ્ચે હોય છે. અને જ્ઞાન અને રાગ વચ્ચેનું જ્યારે ભેદ જ્ઞાનની પ્રક્રિયા જ્યારે ચાલુ કરવી હોય ને, ત્યારે જ્ઞાનનો અંશ અને રાગનો અંશ છે ને એ બે જુદા હોય છે. અને જ્ઞાનના અંશથી જ જ્ઞાયક તરફ પહોંચાય છે, અને રાગનો અંશ તો બહિર્લક્ષે વર્તતો હોય છે. અને જ્ઞાનનો અંશ છે ને બહિર્લક્ષે નથી વર્તતો હોતો. જ્ઞાનમાં તો જાણવું ચાલતું હોય છે. તો એ જ્ઞાનમાં જાણવું સિદ્ધ કરી અને રાગ પૃથક છે એમ પર્યાય વચ્ચેનું ભેદ જ્ઞાન જ્યારે એને ખ્યાલમાં આવે છે, ત્યારે એ જ્ઞાનનો અંશ જ્ઞાયક તરફ વળી જાય છે. તો એટલે એમ કહેવામાં આવે છે કે સર્વ પ્રકારે ભેદ જ્ઞાનમાં પ્રવીણપણાથી એમ ભેદ જ્ઞાન એ રીતે થઈ શકે છે. એવી રીતે એટલે ચેતનભાઈ આપણે જે સમજાયું તમે મિથ્યા જ્ઞાન અને સમ્યક જ્ઞાન, તો એ મિથ્યા જ્ઞાન જ જ્ઞાનમાં નિર્ણય કરે છે ને, કારણ કે જ્ઞાન તો સ્વતંત્રપણે નિર્ણય કરતો જાય છે અને શ્રદ્ધા તો મિથ્યા સ્વરૂપે પરિણમતી જાય છે જ્ઞાનના નિર્ણયમાં. તો નિર્ણય કોણ કરે છે? મિથ્યા જ્ઞાન કરે છે. નિર્ણય જ્ઞાનનો ઉપયોગ કરે છે, મિથ્યા જ્ઞાન નિર્ણય ન કરી શકે. જ્ઞાનનો ઉપયોગ છે, જે દરેક જ્ઞાનમાં જ્ઞાનનો ઉપયોગ છે ને એ એવો ને એવો રહી ગયો છે. જ્ઞાનનું સ્વરૂપ છે ને સ્વપર પ્રકાશક છે. તો એ સ્વપર પ્રકાશક જ્ઞાનમાં જે એનો સ્વ અંશ છે, એ સ્વ અંશ છે એ ઉપયોગ પણ રહી ગયો છે. અને એ ઉપયોગ પણ રહેતો અંશ છે, નિર્ણય એ ઉપયોગનો અંશ કરે છે. અને એ ઉપયોગનો અંશ કરે છે નિર્ણય, ત્યારે જ એમાં પ્રતીતિનો જન્મ થાય છે. અને અભિપ્રાય અનુસાર પણ જ્ઞાનના નામ ફરે છે, અને જ્ઞાનના ઉપયોગના જાણવા અનુસાર પણ પ્રતીતિ ફરે છે. બે અવિનાભાવી એક સાથે એક સમયે ચાલતા હોય છે. નિર્ણયનું કામ જ્ઞાનનો ઉપયોગ કરે છે. ઉપયોગ તો ઉત્પાદ થતાની સાથે જ પરિણમી જાય છે ને એ જ સમયે. હા, એ પરિણમી જાય છે. એ પરિણમી ગયું એનું નામ તો મિથ્યા જ્ઞાન થઈ ગયું. એ પરિણમે છે ત્યારે જ એ સમયે જે ઉપયોગ પ્રગટ થાય છે, ત્યારે જ એ ઉપયોગમાં નિર્ણયનું કાર્ય ચાલુ થઈ જાય છે. પછી એને એમ કહેવાય કે આ મિથ્યા રૂપે પરિણમો કે આ સમ્યક રૂપે પરિણમો. આ જરા વાત છે ને આ ઉપયોગની અને પરિણમનની, એ થોડી એક સમયની વાત છે. અને એ એક સમયની વાત એવી છે કે એ થોડો આપણો ઉપયોગ વધારે સૂક્ષ્મ થાય ને તો એ ઉપયોગ આપણને પકડવામાં મદદરૂપ થાય છે. એ ઉપયોગ પકડાઈ જાય છે. તો નહીતર એ વાત સમજવી થોડી એમ લાગે કે આ ઉપયોગ પ્રગટ થાય છે અને પાછો એ મિથ્યા જ્ઞાન તો એ સમયે થાય છે, તો હવે નિર્ણય આમાં કેવી રીતે કરવો? નિર્ણય હંમેશા ઉપયોગમાં જ થતો હોય છે. ઉપયોગ જ નિર્ણય કરે છે. કારણ કે એ નિર્ણય છે ને એ નિર્ણય જ આગળ વધી અને અનુભૂતિ થાય છે, અને અનુભૂતિ થઈ અને કેવળ જ્ઞાનનો જન્મ થાય છે. તો એ નિર્ણયાત્મક ભૂમિકા છે ને એ ક્યારેય છૂટતી નથી. મિથ્યા જ્ઞાન છૂટી જાય છે. એટલે એ નિર્ણય છે ને એ ઉપયોગમાં થતો હોય છે. એ ઉપયોગ કાયમ રહે છે, ઉપયોગ છૂટતો નથી. બહુ સરસ. તો ચેતનભાઈ, બે પ્રશ્ન થાય છે કે એક તો ઉપયોગ અને પર્યાય, તો એ બંનેનો તમે થોડો તફાવત સમજાવશો તો? જો કે હમણાં તમે સમજાવ્યો. અને બીજો પ્રશ્ન છે કે જ્ઞાનમાં જ્ઞાયક અનુભવમાં આવી રહ્યો છે, તો એની એ બુદ્ધિ તરફ તો સમજ પડી ગઈ, તો મારે એની પરિણતિમાં કેવી રીતે લાવવું? હા, એટલે હવે બે વાત થઈ. એક ઉપયોગ ને પર્યાયની વાત સમજવી છે, અને જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એનો પ્રયોગ કેવી રીતે કરવો. બુદ્ધિપૂર્વક તો ખ્યાલ આવી જાય છે, શાસ્ત્ર જ્ઞાનથી, કોઈના સમજાવવાથી, જ્ઞાનીના ગુરુદેવના ઉપદેશથી ખ્યાલમાં આવી ગયું. હવે ઉપયોગ ને પર્યાયનો ભેદ છે ને એ જો છે બધું એક સમયમાં, તમે એને ઉપયોગ કયો
કે પર્યાય કયો. જો ગુરુદેવની ચર્ચાઓ આવે ને એમાં પર્યાયથી જ વિશેષપણે વાત આવતી હોય, અને ક્યાંક ગુરુદેવે ઉપયોગથી પણ ઘણા ખુલાસા કર્યા હોય. જેમ કે જ્ઞાનમાં જાણવું ગુરુદેવ લેતા હોય તો ત્યારે એ ઉપયોગની ચર્ચા છે. ખાસ કરીને નિયમસારમાં એ ઉપયોગની ચર્ચા બહુ આવે. એવી રીતે 140, 141 કળશમાં પણ, કળશ ટીકાના કળશમાં પણ ગુરુદેવે આવી રીતનું જ્ઞાન લીધું છે કે જ્ઞાનના 5 વિશેષ ભેદ છે. જેમ કે મતિ, શ્રુતિ, કેવળ જ્ઞાનના વિશેષો છે, અને એ જ સમયે જ્ઞાન એમાં સામાન્યપણે રહી ગયું છે. તો મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપ્રિય જ્ઞાન, કેવળ જ્ઞાન. તો એ મતિ, શ્રુત, અવધિ, મનપ્રિય, કેવળ એ ભેદને તમે ન જોવો તો જ્ઞાન સળંગ છે. તો એ સળંગ જ્ઞાન છે ને એ ઉપયોગ છે. અને મતિ, શ્રુત, અવધિ, મનપ્રિય, કેવળ જ્ઞાન એમ તમે કીધું ને એ જ્ઞાનના વિશેષો પર્યાય છે. કારણ કે પર્યાયમાં ઓછું વધતું જાણવા રૂપી ભેદ પડે ને એને પર્યાય કહેવામાં આવે. મતિ આટલું જાણે, શ્રુત આટલું જાણે, અવધિ મનપ્રિય રૂપી પદાર્થને જાણે, કેવળ જ્ઞાન પરિપૂર્ણ જાણે. એ અપેક્ષાએ એના ભેદ પાડીને સમજાવવાનો વ્યવહાર છે. પણ એ સમયે પણ મતિ, શ્રુત, અવધિ મનપ્રિયમાં જુઓ તો જ્ઞાન તો સળંગપણે જ્ઞાન વર્તી રહ્યું છે. તો એ જ્ઞાન વર્તી રહ્યું છે ને એ ઉપયોગ છે. જે મતિ, શ્રુત, અવધિ મનપ્રિય કેવળ કીધું ને એ જ્ઞાનની પર્યાયના ભેદો છે. એવી રીતે એને તમારે સમજવાનો પ્રયાસ કરવો. અને બીજું જે તમે કીધું કે આ બુદ્ધિપૂર્વક તો ખ્યાલમાં આવે છે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્માનું, એ તમે આ ધ્યેયભૂત અભેદ અને જ્ઞેયભૂત અભેદની જે આપણે ચર્ચા કરેલી એને જરા વિસ્તારથી આપણે પાછી સમજશું. તમે એનો વિચાર વારંવાર કરશો ને તો એ ખ્યાલમાં આવી જશે કે કોઈ પણ પ્રકાશ હોય એ સૂર્ય વગરનો ન હોય, અને કોઈ પણ સૂર્ય હોય પ્રકાશ વગરનો ન હોય. તો પ્રકાશ કોઈ દિવસ સૂર્યને પ્રસિદ્ધ ન કરે એવું કદી બની ન શકે, અને કોઈ દિવસ સૂર્યમાંથી પ્રકાશ ન આવતો હોય એવું ન બની શકે. તો એ પ્રકાશ ને સૂર્ય તો અનાદિ અનંત અનન્ય જ હોય, એ કદી છૂટે જ નહીં. જ્યારે પ્રકાશ સાંજે સૂર્યનો અસ્ત થવાનો કાળ આવે તો પ્રકાશના કિરણો બધા પૂરેપૂરા અંદર સૂર્યમાં સમાઈ જાય છે. તો એનો અર્થ એમ છે પ્રકાશમય સૂર્ય છે, અને એ સૂર્યનો પ્રકાશ છે એ સૂર્યને જ પ્રસિદ્ધ કરીને વ્યય પામે છે. કદી સૂર્યને પ્રસિદ્ધ નથી કરતું એવું બનતું જ નથી. આ બધું બીજી બધી વસ્તુ પ્રકાશિતપણે પ્રકાશમાં દેખાય છે, એ બધી વસ્તુ તો એ પોતાનું સ્વચ્છત્વ, પોતાનું પ્રમેયત્વ પ્રદર્શિત કરે છે. પ્રકાશ તો એની મેળે એમને જ રહ્યો છે. એમ જે તમને ખ્યાલમાં તમે જ્ઞાનને જ્ઞાયકને લેશો ને ઉદાહરણથી તો તમને એ પકડાવાનો કાળ પાકી જશે, ખ્યાલમાં આવવા મળશે ધીમે ધીમે. એવું છે. Thank you. That's very good. Very nice. બીજા કોઈને પ્રશ્ન છે? હેલો ચેતનભાઈ. ચેતનભાઈ. હાજી. હેલો. હાજી. હા બોલો. એ સૂક્ષ્મ ઉપયોગની વાત છે, રાઈટ? જે આપણે સ્થૂળ ઉપયોગ કહીએ છીએ, દર્શન ઉપયોગ ને જ્ઞાન ઉપયોગ. બરાબર. ત્યાં તો એમાં જ્ઞાનાવર્ણીય કર્મ અને દર્શનાવર્ણીય કર્મનું આપણે જોઈએ, રાઈટ? કર્મની શું વાત છે? હા, એટલે હું પૂછું છું કે જે જ્ઞાનાવર્ણીય કર્મ આપણે સ્થૂળ ઉપયોગ વખતે જે જ્ઞાનાવર્ણીય કર્મનું ચાલતું હોય તો એની સાથે આ જે સૂક્ષ્મ ઉપયોગમાં જે જ્ઞાનનું થતું હોય એ બેનું કેવી રીતે ત્યાં? એટલે એ જ્ઞાનાવરણી અને દર્શનાવરણી કર્મ જે છે ને એ પર્યાય સાથે સંબંધિત છે. એ મતિ, શ્રુત, અવધિ એના ભેદો જે પડે છે ને એ ભેદોમાં એ ઉપયોગ જે કામ કરતો હોય છે ને, મતિ શ્રુતનો ઉપયોગ અત્યારે આપણે કામ કરતો હોય, મતિ શ્રુતનો ઉપયોગ હોય અત્યારે આપણી પાસે, તો એ ઉપયોગ મતિ શ્રુતનું જે જ્ઞાન છે એ મતિ શ્રુત જ્ઞાનમાં બાહ્યમાં દર્શનાવરણી અને જ્ઞાનાવરણી કર્મનો ઉદય લાગુ પડતો હોય. ઉપયોગ તો સ્વભાવનો અંશ છે. એ ઉપયોગ તો અનાદિ અનંત જ્ઞાયકથી અનન્ય છે. અને મતિ, શ્રુત, અવધિ, મન, પર્યાય, કેવળ છે એ પર્યાયો રૂપ ઉપયોગ છે, અને એ પર્યાયો કર્મ સાપેક્ષ છે બધી. અને આ ઉપયોગ છે એ કર્મ સાપેક્ષ નથી, નિરુપાધિક ઉપયોગ છે, એ નિરપેક્ષ ઉપયોગ છે. એ નિરપેક્ષ ઉપયોગ નિરપેક્ષ દ્રવ્યને પ્રસિદ્ધ કરે છે, અને પર્યાયના ભેદો જેટલા બધા છે એ બધા કર્મો સાપેક્ષ પરિણમન છે. એટલે ઓલું નિરપેક્ષ પરિણમન છે, આ કર્મ સાપેક્ષ પરિણમન છે. એક સમયમાં એક સાથે હોવા છતાં પણ આવો ભેદ કરીને એને વિચાર કરી શકાય છે. શાસ્ત્રોમાં આ વાત પણ આવી છે. ગુરુદેવે પણ આનું સ્પષ્ટીકરણ ઘણું કર્યું છે. વિશેષ ગુરુદેવને જરા આ જ્ઞાનના પડખેથી તમે સમજવાનો પ્રયાસ કરશો ને, 5 જ્ઞાનની વાત જ્યાં ચાલતી હોય ત્યાં, તો તમને ઉપયોગનો વધારે ખ્યાલ આવી જશે. બરાબર. અને આ જ્ઞેય ગુણ અભેદ કીધું એટલે સેમ એઝ કારણ શુદ્ધ પર્યાય છે. હે?
જ્ઞેય ગુણ અભેદ તમે જ્યારે શું વાત કહો છો? કરી એ જ્ઞેય ગુણ અભેદ ધ્યેયભૂત અભેદ. નો અને જ્ઞેય ગુણ અભેદ. જ્ઞેયભૂત અભેદ. હા, હા જ્ઞેયભૂત ધ્યેયભૂત અભેદ છે એ ત્રિકાળી દ્રવ્ય છે. એ ત્રિકાળી દ્રવ્ય છે. એ ત્રિકાળી દ્રવ્યમાં અંદર કારણસૂત્ર પર્યાય આવી ગઈ. હા ઓકે. અને જ્ઞેયભૂત અભેદ છે એમાં કારણસૂત્ર પર્યાય નથી, વર્તમાન ઉપયોગની ચર્ચા છે, ઉત્પાદ વ્યય વાળા. ઓકે ઓકે. કારણસૂત્ર પર્યાયમાં ઉત્પાદ વ્યય નથી. એ ધ્યેયભૂત અભેદમાં આવી ગઈ કારણસૂત્ર પર્યાય. અને આ જ્ઞેયભૂત અભેદ છે એ જ્ઞેયભૂત અભેદ છે એ તો વર્તમાન ઉપયોગની ચર્ચા છે, ઉત્પાદ વ્યય વાળા ક્રિયાશીલ ઉપયોગની ચર્ચા છે. એ કારણસૂત્ર પર્યાયની ચર્ચા નથી. અચ્છા અચ્છા. ઓકે થેન્ક યુ. હા, હા સમજાય. વિશેષ આવતા રવિવારે પ્રશ્ન કરજો કાંઈ હોય તો. હા બરાબર, હા, હા. ઠીક છે. બરાબર થેન્ક યુ. થેન્ક યુ ચેતનભાઈ.